બચાવવા માટે અમે અગ્રેસર રહ્યા. બાકીના પણ રાજ્યોની અંદર અમે ચૂંટણીઓની અંદર જે ગઠબંધનની અંદર અમે આગળ વધ્યા તે તમામ જગ્યાઓ ઉપર પણ અમારા ઉમેદવારો ત્યાંના સ્થાનિક મુદ્દાઓની અંદર પણ અમે ખૂબ સારી રીતે અને ખૂબ સારું પ્રદર્શન પણ કર્યું અને ત્યાંના જે ચૂંટણી પ્રચાર પ્રસારની અંદર પણ જેમ રીતે અમે દિવસે આગળ વધી રહ્યા હતા જેમ તેમ જનતાનો પણ જે સારું સમર્થન પણ મળી રહ્યું હતું તેના આધારે પણ કહી શકાય કે ત્યાં અમે સરકારો બનાવવા જઈ રહ્યા છે. સાથે સાથે બીજા પણ 2 રાજ્યોની અંદર અમે ખૂબ સંઘર્ષની પરિસ્થિતિઓની અંદર પણ અમે કોઈ પણ બીજી વાત મૂક્યા વગર કે કોઈ એવી વાત મૂકીને કે અમારી પાર્ટીને કે શોર્ટ ટર્મ માટે ફાયદો થઈ જાય તેવી નહીં, પરંતુ જે કાંઈ પણ પરિણામ આવે તેને ડર્યા વગર અને લાંબા ગાળા માટે સ્વચ્છ રાજનીતિની અંદર અમે સારા પ્રશ્નો અને જનતાના પ્રશ્નો અને સંગઠનની અંદર સારા ઉમેદવારો, યુવાઓની પણ માંગ હતી કે અમને યુવાઓ ઉમેદવારો મળે. તમામ મુદ્દાઓ આધારિત અમે આ ચૂંટણીઓની અંદર આગળ વધ્યા છે. શરૂઆતી પરિણામો આવી રહ્યા છે. જેમ ધીમે ધીમે આગળ જઈશું તેમ આ તમામ રાજ્યોની અંદર પણ અમારા સારા ઉમેદવારો પણ જીતીને બહાર આવવાના છે અને આ 5 રાજ્યોની અંદર પણ અમે ખૂબ સારી રીતે અને ખૂબ સારા અંક સાથે અમે આગળ વધી રહ્યા છીએ. બિલકુલ ઘનશ્યામભાઈ, પશ્ચિમ બંગાળમાં જે રીતે ગ્રાઉન્ડ લેવલનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું આપણા પાર્ટીના દિગ્ગજો તરફથી કે ત્યાં કેવા પ્રજાના મુદ્દા છે, લોકોને શું સમસ્યા છે, કેરળમાં કેમ નહીં? કેરળમાં કેમ હજુ પણ બીજેપી કાચી પડે છે? પહેલાથી જ આપણે સ્વીકારવું પડે કે દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત નથી, પણ વેસ્ટ બંગાળ, આસામ, પોંડુચેરી જેમ તિરુવનંતપુરમાં આખું કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીને મળ્યું. એ રીતે ધીરે ધીરે અમે પણ દક્ષિણના રાજ્યોમાં જ્યાં ક્યાંક ભાષાવાદ, પ્રાંતવાદ, દાખલા તરીકે તામિલનાડુમાં શિક્ષણ નીતિનો વિરોધ કરવો, ભાષાકીય પ્રશ્નો ઉપર પ્રજાને ત્યાંના સ્થાનિક લોકોને ગુમરાહ કરવા, એમાં ઇમોશનલી જે મેં કીધું એમ બ્લેકમેલ કરવા અને મિસગાઈડ કરવા, એ અમુક મુદ્દાઓ સાથે સ્થાનિક ભાષાના લીધે પણ ત્યાં રાષ્ટ્રીય લેવલની પાર્ટીઓને થોડી આપણે તકલીફ છે. એટલે ભારતીય જનતા પાર્ટી દક્ષિણમાં ક્યાંક સંગઠનની રીતે, ક્યાંક લોકોને સમજાવવામાં એના ક્યાંક ને ક્યાંક હજુ અમે એટલા સફળ નથી થયા. પણ જેમ જેમ દેશને, લોકોને, પ્રાંતોમાં બીજે ખબર પડે કે સ્થાનિક પાર્ટીઓ એ ખાલી એમની વારસાગત પેઢીઓ ચલાવવા માટે, એમના અંગત હિત ચલાવવા માટે એ પ્રાદેશિક પાર્ટીઓ ચાલે છે. એમાં તમે જુઓ ધીરે ધીરે બિહાર ગયું, મધ્ય મહારાષ્ટ્ર ગયું, એ જ રીતે ક્યાં બીજે પણ આ વારસાગત શાસનો ચલાવતા હતા, પેઢીગત પેઢી, એવા લોકોએ હવે ફગાઈ દીધા છે. એમ આ અમે દક્ષિણ ભારતમાં પણ ધીરે ધીરે અમારો વોટ શેર વધી રહ્યો છે. પહેલાં એક પણ સીટ નહોતી, ત્યાં કેરળમાં લોકસભામાં આવ્યા, વિધાનસભામાં આવીએ છીએ, ત્યાં કોર્પોરેશનમાં આવીએ છીએ. એ રીતે અમારો વોટ શેર ધીરે ધીરે વધી રહ્યો છે અને એક દિવસ જરૂર આ દક્ષિણ ભારતની જનતા પણ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારશે, દેશના હિત માટે, દેશની નીતિઓ માટે, દેશની એકતાને, અખંડતા માટે અને આદરણીય મોદી સાહેબના વિકાસને માટે. બિલકુલ. અહીંયા દર્શકોને જણાવી દઈએ કે આસામમાં અહીંયા બરાબરની જે ટક્કર છે એના બદલે હવે જે આંકડા છે ફેરવાઈ ગયા છે અને બીજેપી માટે અહીંયા ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. સ્પષ્ટ જે બહુમતી છે તેનાથી હવે આગળ પહોંચી ગયું છે બીજેપી અને વિપક્ષના સુપડા સાફ થયા હોવાની પણ અહીંયા વિગતો મળી રહી છે. નરેશભાઈ, પશ્ચિમ બંગાળને છોડીને જો વાત કરવામાં આવે તમિલનાડુ કે કેરળમની, તો ત્યાં કોઈ સ્થિતિ સારી બીજેપીની જોવા નથી મળી રહી. એ પહેલા હાલના વલણમાં બંગાળમાં ટીએમસી પાછળ ચાલી રહ્યું હોવાની વિગતો છે. હાલના વલણમાં બંગાળમાં ભાજપ 120 બેઠકને પાર. અહીંયા મહિલા વોટર્સ આશીર્વાદ બન્યા છે કે પછી સુરક્ષાનો જે મુદ્દો હતો, ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, એ જનતાને સ્પર્શી ગયો છે. પરંતુ હાલ જે સમાચાર સામે આવ્યા છે તેમાં બંગાળમાં ભાજપ 120 બેઠકને પાર છે. નરેશભાઈ, તમિલનાડુ અને કેરળમની ખાસ વાત કરવી છે. સાઉથ ઇન્ડિયાની જો વાત કરીએ તો ત્યાંના એમણે જે ઘનશ્યામભાઈએ કહી, એમણે સ્વીકારી એ જ વાત સારી છે કે ભાઈ દક્ષિણ ભારતની અંદર ભાજપ માટે એકલા હાથે પગ મૂકવો એ બહુ મુશ્કેલ કામ છે. એના અનેક ભાષા, પ્રદેશવાદ, તમે જુઓ અત્યાર સુધીમાં જયલલિતા જ્યાં સુધી હતા ત્યાં સુધી ભાજપે જયલલિતા સાથે ગઠબંધન કરી અને ત્યાં સરકારમાં જોડાયા, બરોબર છે. એ પછી એઆઈડીએમકે જોડે લાસ્ટ ઇલેક્શનમાં એમણે ન કર્યું ગઠબંધન, એને કારણે એમને મુશ્કેલી પડી. આ વખતે એમણે ભૂલ સુધારી લીધી. જે હમણાં મેં તમને વાત કરી કે બીજેપી ભૂલ સુધારી લે છે.
તો આ વખતે એમણે ફરી પાછું AIDMK સાથે ગઠબંધન કરીને એમાં કર્યું. તમે જો આંધ્રપ્રદેશમાં એમને એવું લાગ્યું કે પહેલાં એકલા લડ્યા, ભાજપે એકલા લડવાની કોશિશ કરી, તો ત્યાં એમને લાગ્યું કે પવન કલ્યાણ જોશે, તો અભિનેતા પવન કલ્યાણની પાર્ટી ચંદ્રાબાબુને ફરી બનાવી લીધા જે એમની સામે હતા. એ જ રીતે KCR જોડે એમણે તેલંગાણાની અંદર કર્યું. એટલે ભાજપને ખબર છે કે ક્યાં મોટા ભાઈ બની જવું ને ક્યાં નાના ભાઈ બનીને કામ કરવું. ત્યાં એ ઈગો નથી રાખતો. નરેશભાઈ, અહીંયા એક વાત હું ઉમેરવા માંગીશ, ગઠબંધન કાં તો તારે કાં તો ડૂબાડે, બેમાંથી એક છે. એટલા માટે તમે બીજા પર ડિપેન્ડન્ટ છો ને. તમે નાના ભાઈની ભૂમિકામાં છો, મોટો ભાઈ જે કરશે એ નક્કી. AIDMK માં અંબાના ગયા પછી ચહેરાનો વેક્યુમ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જ્યાં ચહેરો ના હોય ને ત્યાં પરિસ્થિતિ ઊભી થાય. એ પછી આપણે જેમ વાત કરી કે TMC એટલે ત્યાં બંગાળની વાત હોય તો કોંગ્રેસનો ચહેરો ગાયબ થઈ ગયો, અત્યારે આસામમાં કોંગ્રેસનો ચહેરો ગાયબ થઈ ગયો. એમ AIDMK માં અંબાના ગયા પછી એમના જે 2-3 એમના પેલા ફોલોઅર્સ આવ્યા એમના પછીના એ લોકો ઉત્તરાધિકારી જે એ બહુ કાઠું ના કરી શકે એટલા માટે DMK પાછું રીએક્ટિવેટ થયું. જે ક્યાંય લગભગ ભૂસાઈ ગયું હતું AIDMK ના આવ્યા પછી એ પાછું રીએક્ટિવેટ થયું ને આ વખતે સરકાર બનાવી. ત્યાં જે તમે કીધું મૈત્રીની વાત કરી, હવે ટીવી કે ક્યાંથી આવ્યું અચાનક? સાઉથમાં આપણે એવું માનીએ છીએ કે જે એક્ટર હોય હોલીવુડના બોલીવુડના જે હીરો હોય એ ભગવાન કહેવાય, પણ એ લોકોએ પણ રાજકીય પાર્ટી બનીને ફેલ ગયા. તમે રજનીકાંતને આપણે જોયા, કમલ હસનને જોયા અને આ વખતે વિજયને જોયા. લોકસભા વખતે પણ પેલા ચિરંજીવીના ભાઈને પણ ઉભા કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી. તો આ બધો માહોલ પછી મતમાં કન્વર્ટ નથી થતો. એટલે ટીવી કે તેમ છતાં પહેલી વારમાં આયા છે, તેમ છતાં ઘણું સારું પ્રદર્શન કરશે, પણ એમના સપોર્ટથી જો કોઈ એવું વિચારતું હોય, કારણ કે DMK એક સિંગલ હેન્ડ આગળ વધી રહ્યું છે, AIDMK સત્તા નજીક ના પહોંચે, કદાચ ટીવી કે સારી એવી સીટ લે તો એ બેનું ગઠબંધન આગળ જતા થાય, આવી એક થિયરીથી TVK ને ઉભું કરવામાં આવ્યું છે. તમિલનાડુ અથવા આસપાસના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી હૈદરાબાદમાં બી કોર્પોરેશનની ચૂંટણી સ્ટ્રોંગલી લડવાનો પ્રયત્ન કર્યો, ત્યાં પણ એ ધીરે મેક્સિમમ કેરળાની જેમ ફેલ ગયા. તો TVK ઉભું કર્યા પછી હજી જોઈએ એવું ક્યાંય માહોલ ના બનાવી શક્યા અને સ્ટાલિને એક ઇમોશનલ પેલું આપી દીધું બધાને કે જો અહીંયા સરકાર પલટાશે અને ભાજપ જો ઘૂસી જશે તો આખા દેશવ્યાપી નોર્થનું ચલણ વધી જશે, આખો કંટ્રોલ દિલ્હી જતો રહેશે, નોર્થમાં જતો રહેશે અને આપણે બધા અલગ થઈ જઈશું. આવી એક ઇમોશનલ વાત મૂકી દીધી છે અને અત્યારે મતમાં પણ દેખાઈ રહી છે. જે એટલે રાજકારણમાં જયારે મનોરંજનની વાત કરવામાં આવતી હોય છે ત્યારે મનોરંજન સુધી જ રહી જાય છે, પરંતુ એ મતમાં કન્વર્ટ નથી થતું. શૈલેષભાઈ, આપની પાસે આ માંગીશ કે તમિલનાડુની વાત કરવામાં આવે તો ત્યાં આગળ હિન્દી થોપવાનો જે મુદ્દો છે તે સૌથી મોટો ઉઠી રહ્યો છે. શું આ તમને ક્યાંક રાજકીય રીતે નુકસાન કરતું હોય તેવું લાગી રહ્યું છે? જો અમુક બાબતો જે છે, માનો કે બંધારણીય જોગવાઈઓ જે છે, હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે, એ બંધારણીય જોગવાઈ છે. બાકી રાજ્યની ભાષાઓને આપણું સન્માન જ છે. દરેક રાજ્યની ભાષા અલગ અલગ હોય છે ને આપણે તો 12 ગાવે બોલી બદલાય એ પ્રકારનો આપણો દેશ છે ને આપણું રાજ્ય છે. અને તમામ માનો કે તામિલનાડુ હોય કે પોંડિચેરી, પણ મારે વાત એ કરવી છે કે પોંડિચેરી અને આસામ આ બંનેમાં હું જોઉં છું તો જે 50%થી વધારે સીટો આવવી જોઈએ એ ભારતીય જનતા પાર્ટીની આવી ચૂકી છે. એટલા માટે ક્યાંક દિલ્હીમાં જલેબી બનાવાઈ રહી છે. અને આપના ટીવીના સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યો છું કે જે પશ્ચિમ બંગાળ છે એ પશ્ચિમ બંગાળમાં પણ 107 આસામની TMK ને છે અને 108 જેવી ભારતીય જનતા પાર્ટીની સીટો અત્યારે આપના સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે 3 રાજ્યો જે છે કેરળમને બાદ કરતા, અને કેરળમની શું સ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ, વાયનાડથી જાણીએ છીએ આપણે સૌ કે કેરળમની સ્થિતિ શું છે. એ સ્થિતિમાં નથી પડવું, ત્યાં જ કોંગ્રેસ રહેવાની છે કે જે એવા બેલ્ટ હોય, જે એવી સ્થિતિ હોય જ્યાં જે પ્રકારનું જેને કહેવાય કે વિકાસનો અભાવ હોય અને માત્ર ને માત્ર જુમલાઓ ચાલતા હોય એવા રાજ્યો, કેરળમ જેવા રાજ્યો છે ત્યાં અમારી સીટો ના આવે એમાં પણ અમે મહેનત કરીશું. પણ 3 રાજ્યો આસામ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળ આ 3 રાજ્યો ભારતીય જનતા પાર્ટીના અત્યારે આવી ચૂક્યા હોય એવું દેખાઈ રહ્યું છે. એનો આનંદ છે, એટલા માટે જલેબી બનાવાઈ રહી છે. બીજી એક વાત હું એ કરતો કે કદાચ પશ્ચિમ બંગાળમાં માનો કે TMC સરકાર બનાવે છે અને 160-162 સીટ સુધી આવે છે તો આગળ જતા સરકાર 6 મહિનામાં પડી જવાની છે, લગભગ નક્કી જેવું છે. બધા એ જ રીતે એક માહોલ બનાવી રહ્યા છે કે જો TMC ને જીતવું હોય તો 175+ થી જીતવું પડશે. ભારતીય જનતા પાર્ટી કદાચ 155 થી બી સરકાર બનાવી દેશે તો એ સરકાર પાછી 5 વર્ષ ટકી જશે. જી, એટલે અહીંયા પરિસ્થિતિ સત્તામાં આવ્યા પછી પણ સવાલોના ઘેરામાં છે. પિનલભાઈ, આપની પાસે આવવા માંગીશ કે તમિલનાડુમાં જોઈએ તો ગઠબંધન મજબૂત જોવા મળી રહ્યું છે, પરંતુ સીટ શેરિંગની જયારે વાત આવે છે અથવા તો લીડરશીપની વાત આવે છે ત્યારે
અંદરખાને મતભેદ જોવા મળી રહ્યા છે. શું આનો અસર મતદાન પર પડી રહ્યો છે ખરી અને તેનો અસર પરિણામ પર જોવા મળશે ખરી? જુઓ, આ વખતની આ ચૂંટણીની અંદર છે ને બે વસ્તુઓ તો સ્પષ્ટ હતી. એક મુદ્દો તો એ છે કે ત્યાંની તમામ જે રાજ્યની જનતા હતી એને તમામ લોકોએ જે કાંઈ પણ ત્યાંના માહોલને બગાડવા માટે કે ત્યાંના મુદ્દાઓને ભટકાવીને જે બીજી વાતો લઈને રાજ્યોની અંદર આવ્યા, તો એ તમામ મુદ્દાઓની અંદર અમારી કોંગ્રેસ પાર્ટી 5 રાજ્યોની અંદર જે કાંઈ પણ જનતાના મુદ્દા હતા એને પ્રખર રાખ્યા. અને સાથે સાથે સંગઠનની વાત કરીએ તો 5 રાજ્યોની અંદર અમારું સંગઠન સંપૂર્ણપણે આ ચૂંટણીની અંદર જનતાના મુદ્દાઓને લઈને તમામ સારા ઉમેદવારો અને યુવા ઉમેદવારોને આગળ લઈને ચૂંટણી લડી રહી છે. એટલે કે